મેલડીને પામવા માટે ભૂખ્યું રહેવું પડે, ટાઢ તરસ તડકો બધું વેઠવું પડે. અમે સગડાભાઈ કાયમ કહી છે કે આ દેવરિયા ને ગંજી પતાના પન્ના છે, એમાં ઓલા રમવા બે એક એક પન્નું ખેંચે ને, પણ જેના ભાગમાં પન્નું ખેંચે અને જો કાળી નો એકો મારી મેલડી આવી જાય ને બાપ, પછી તો સીએમ મેલડી ને પીએમ મેલડી કોઈની જરૂર ન પડે સાહેબ. ઘણા એમ કે અમારી પાસે 84 ખાતા છે, ઘણા ભુવા એમ કહેતા કે મારી પાસે 84 નું ખાતું છે, પણ એને કહી દેજો કે અમારી પાસે એક મેલડી નું ખાતું છે, તારું 84 એક બેન એકઈ ન હોય સાહેબ. મારી મેલડી જ્યાં પગ મેકે ને ત્યાં 84 ને જગ્યા દઈ દેવી પડે, ઈ મારી મેલડી છે પણ સાહેબ કોઈ રૂપિયાની માથે માં મેલડી નું ભજન હોય ને એને મેલડી નું ભજન કર્યું છે સાહેબ. એવી માં ભગવતી મેલડી નો એક નાનો એવો પ્રસંગ અમારે સક્તાભાઈ નો ભાવ છે સાહેબ. અત્યાર સુધી આ મેલડી નો પ્રસંગ કીધો નથી, યુટ્યુબ માં છે, એની આજ પહેલો વહેલો છે સાહેબ. ગરવી ગુજરાત અને ગરવી ગુજરાત ની માલપા દાંતીવાડા કરીને ગામ છે સાહેબ. દાંતીવાડા ગામની માલપા 18 આલમ રહે છે અને ગામના ફરસવાડે એક દેવી પૂજક નું સાજલ સાપરું છે સાહેબ. સાજલ સાપરાની માલપા એ ગામની માલપા ઘરે ઘરે દાંતણ નાખવા જાય. કોઈ બેનું દીકરીઓ ટાટાઉના રોટલાના બટકા આપે, કોઈ વાટકો લોટ આપે, ત્યારે પોતાના